એટલે ઓલો તો પ્રસાદ લીધો ને હા હા, એ કે ઓલો તો ગાંડો છે, આવું વયું જવાય? આને તો કાંઈ ખબર જ નથી પડતી. આ મારી હારો પ્રસાદ લઈ લીધો હોત તો. હવે પ્રસાદ લઈને થોડી વાર આમ આપણે બધા સૌરાષ્ટ્રવાળાને આજની તારીખમાં ટેવ, અડધો કલાક આડા ન પડી ત્યાં સુધી મજા ન આવે. વલ્લભને જો તમે માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ, એમાં આવે છે ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે નિજ મંડળી બોલાય. ભોજન કરીને ક્ષણિક વિશ્રામ કર્યો ને, સાયન્સ કહે છે થોડી વાર પછી, એવું નહીં 2-4 કલાક ઘોરી ન જવાય. ઘોરી કોણ જાય? અઘોરી. એની વાર્તા જ પછી કોક વાર કરીશ. હવે આમાં કોક પોસ્ટ કરાવે ને પેલો પાટોત્સવ હોય પાછી કરું. ન બોલાવે તોય જાઓ પાછી. એમાં તમારે આમંત્રણની જરૂર નહીં. મારે ઠાકોરજીને ઘરે જવામાં મારે તમારે આમંત્રણની જરૂર ખરી મારવાલા. એટલે હવે હું તો રાહ જોઉં છું. હવે તમારા ઉપર છે. ઓલા છોકરીવાળા ને ત્યાં છોકરાવાળા જોવા આવે ને તો છોકરીવાળા મા બાપ આમ પૂછે કે આપણે પૂછવું. એટલે માં હોય ને ધીમેકથી કે પૂછો, બાપ કે ના. હવે સામેથી છોકરાવાળા કહી દે કે અમારી આ છે, એટલે મારી આ છે તમારે ઘરે આવવાની. હવે નક્કી તમારે કરવાના. હવે ઓલો બપોરે જરાક વિશ્રામ કર્યો અને ઝબકી આવી ગઈ, તો એને ઝબકીમાં દેખાણું કે એણે જે પ્રસાદ લીધો તો એમાં કીડા હતા. હવે એને એટલો અફસોસ થયો કે મારા વૈષ્ણવનું માયનો હોત તો મારે કીડાવાળો પ્રસાદ લેવો પડત નહીં. હવે માજીને પૂછવા ગયા, એ કે જા સામે ગામ તારી રાહ જુએ છે. ગયા એટલે ઓલાને કે ઓલો કે એ કે હા, કે શું ખાધું? કીડા. એ કે તો કા ઊભો નહોતો? એ કે ત્યારે છે ને મને મૈસૂબ ને મોહનથાળ ને જલેબી ને બધું દેખાતું હતું ને એવી મજા આવતી હતી, પણ ઝબકી આવી ત્યારે ખબર પડી. ઓલો કે પાછળ પાછળ હાલજી, હવે તાર ઠાકોરજીને અડવાનું નહીં, તારે બહારથી જલ લાવવાનું નહીં, સામગ્રી કરવાની નહીં, હું પાતળ ઠાકોરજીને ધરાવું ને દૂર તાર ખાઈ લેવાની. ઓલો કે સારું, ભૂલ કરી છે. હવે આગળ પેલો ઝાંપીજી લઈને અને પાછળ પહોંચ્યા તો ગુસાઈજીએ પૂછ્યો, આવી ગયા? આનંદ કરી આવ્યા? એટલે બે એકબીજાની સામું જોવે. ગુસાઈજી તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ, બધુંય જાણતા હતા. ત્યારે કીધું જેરાજ આવું બધું થયું ત્યારે ઓલા વૈષ્ણવને કહ્યું કે તે કે મારું માયનું નહીં, એ કે મારું મન લલચાયું. ઘણા બહારનો છોડે ને પછી બીજી વાત ચાલુ કરી દે. પછી આપણે પૂછીએ કેમ? એ કહેલા બેન અઠવાડિયા પછી એમ થયું. મેં કીધું બધું બરાબર છે, પછી રેવાય નહીં એટલે પાછું. હવે ગુસાઈજીએ કીધું કે તું આવી રીતે કીડા ખાઈને આવ્યો? ત્યારે ઓલા વૈષ્ણવે તાતસીએ પૂછ્યું, જેરાજ આનું કારણ શું? ત્યારે ગુસાઈજીએ કારણ આપ્યું. આપણા જમાનામાં દીકરીના ઘરનું પાણી નહોતા પીતા. સૌરાષ્ટ્રમાં તો હજી 80% એવું છે. એ કે કેમ આવું થયું? આપણા જમાનામાં દીકરીના ઘરનું પાણી નહોતા પીતા. હવેની વાત નથી. જો અત્યારે મારે કાંઈ બોલવું જ નથી. છેલ્લા 50 વર્ષથી વર્ણાશ્રમ ધર્મય નથી. આપણા વખતમાં તો એ પ્રમાણે જ બધા જીવતા હતા, અને પરિવર્તન એ જીવનનો નિયમ છે. ઘણા મોટી ઉંમરના મને એમ કે ઈલાબેન
જૂની આંખે નવા ચશ્મા પહેરવાના. મેં દેખાય છે ને, નવા ચશ્મા પહેરીને દેખાય છે ને. જો તમે સમયની સાથે નહીં રહ્યો તો દુઃખી તમે જ થવાના. સમયની સાથે રહેશો તો આનંદ રહેશે. મારા સગુન આરાધ્ય નાના છે, પણ સવારે એ લોકોને કહેલું કે ભાઈ તમારે જારીજી ભરવા આવવાનું અને મોડું થયું હોય મારે જગાવવામાં તો એક માળા કરીને જવાનું શ્રી કૃષ્ણ શરણમમાં અને વાઘપતેયનમાં. હવે રવિવારે શું થાય તમને કહો, એ લોકો થોડા મોડા ઉઠે. એટલે મોડા ઉઠે એટલે આળસે આવે. એટલે બે એકબીજાને કહે વહેલું નાહી લેવું પડશે, બા હમણાં બૂમું પાડશે. થોડાક દેવું ચાલ્યો, હવે મારે કેવું જ નથી પડતું. હવે રવિવારે નાહી ધોઈને માળાજી કરી જાય. જેવી ટેવ ઘરમાં પાડીએ ને, અને અમારા ઘરમાં નિયમ 8:30 થી 10:30 સિવાય રાત્રે ટીવી કોઈ અડે જ નહીં. દાદાની તિજોરીમાં હોય પેલા, એટલે કોઈ મને કોઈ દી પૂછતું જ નથી બા ટીવી જોઈએ. એના લીધે શું થાય, ભણવામાં હોશિયાર, બે નિરમામાં. તોફાની નો ડાઉટ મારો બહુ છે ગાંડો બાપા, પણ જેવી ટેવ પાડી એવું પડે. એટલે ગુસાઈજીએ કહ્યું સાંભળ, આ જે ના ઘરે મનોરથ હતો, જેના ઘરે મનોરથ હતો, સાંભળ, જેના ઘરે મનોરથ હતો એની દીકરીની સગાઈ કરી હતી. એટલે એનો વર જાત્રા કરવા ગયો તો 1000 રૂપિયા એ જમાનામાં સસરાને દઈને ગયો હતો કે મારા લગ્ન થવાના છે, એટલે આ પૈસા છેવટે મારા વાઈફના જ છે, મારા વહુના છે, હું આવીને લઈ લઈશ. હવે જાત્રા કરવા ગયો, નદીમાં ડૂબી ગયો અને મરી ગયો. એટલે 1000 રૂપિયા આની પાસે રહ્યા, ઓટોમેટિક સગાઈ ફોક થઈ ગઈ. એ 1000 રૂપિયા એણે એના મમ્મી પપ્પા હતા, ભાઈ બહેન હતા, કોઈને દીધા નહીં, પોતે રાખ્યા. હવે એનાથી આગળ, હવે આનું વર મરી ગયો સગાઈ થઈને, એટલે બધા પછી એવું એ જમાના માને કે આ કેવું આનું નક્કી થયું કે વર મરી ગયો. એટલે મોટી ઉંમરના હારે એને પરણાવી દીધી. એટલે મોટી ઉંમરના એને પૈસા આપ્યા, અને ઓલા 1000 અને આના 1000, અને ધામધૂમથી લગ્ન કર્યા. થોડા વૈધા, એમાંથી આ મનોરથ કર્યો. તો દીકરીનું દ્રવ્ય આપણામાં શાસ્ત્રમાં લખ્યું વ્યાજનું, દીકરીનું, સાટાનું, ચોરીનું, આ બધું દ્રવ્ય ઠાકોરજીને ક્યારેય કોઈ વસ્તુ ધરાવાય નહીં. હવે એ પૈસામાંથી ધરાવ્યું તો દીકરીના પૈસામાંથી ધરાવ્યું એટલે અંદર કીડા પડ્યા હતા. હવે ઓલાએ કીધું કે મેં તો ખાધું, આણે તો નથી ખાધું, તો મારે કેવી રીતે પસ્તાવો કરવો, મારા દોષની નિવૃત્તિ કેવી રીતે થાય? ત્યારે ગુસાઈજી કહ્યું તું એવું કામ કરવા માંડ કે લોકો તારી નિંદા કરે. જેટલી નિંદા વધશે ને એટલા તારા દોષ નિવૃત્ત થશે. તો જ્યારે આપણી કોઈ નિંદા કરે ને ત્યારે આપણે રાજી થવું કે આપણા દોષ હવે નીલ થવામાં છે. અમારે એક વૈષ્ણવ હતા, એ બધાને વડ જ કાઢતો રહે, આગળ દૂર બેસ, આમ ના કરતી, ઊભી થઈ જા, અહીંયા ને બેસવાનું. બધા એનાથી ત્રાહીમામ ત્રાહીમામ. એટલે બહાર નીકળે ને તો બધા એની જ વાતું કરો, અરર આ તો કેવા છે. તો એક ભગવદીય વૈષ્ણવ હતા ને, એણે કીધું તમે બધા રોજ બાંધો છો ને એના રોજ છૂટી જાય છે, કારણ કે બહાર આવીને આપણે પંચાયત કોની કરીએ છીએ. હંમેશા જે પણ કાંઈ થઈ રહ્યું છે એમાં આપણો અધિકાર નથી કે આપણે કોઈને કાંઈ કહીએ. તો કે તું એવા કાર્યો કર કે લોકો તારી નિંદા કરે તો તારો દોષ નિવૃત્ત થઈ જાય. 84-252 વાર્તા છે. પુષ્ટિ માર્ગની અંદર બધા આચાર્યો એમ કે અમે તમને ભગવાન પાસે લઈ જઈએ.
તમે આમ કરો તો ભગવાન મળે, તમે આમ કરો તો ભગવાન મળે. મારો વલ્લભ કહે છે ના, કાંઈ નથી કરવાનું, તું ભગવાન પાસે નહીં જઈ શકે મને ખબર છે, એટલે ભગવાન તારા ઘરે મોકલી દો. આજે કોરોના આવ્યો ને મારા વાલા, કોરોના, કોઈ મંદિર ખુલ્લા હતા? આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી રાજી થતા તો આ કોરોના 10 વર્ષ રાખવો જોઈએ, એટલે આ રખડવા ન જાય, મારી પાસે બેઠી રહે, વધુ પાઠ કરીએ, વધુ શૃંગાર કરીએ, વધી બે સામગ્રી કરીએ. એક વૈષ્ણવ એકવાર સવારમાં 9 વાગ્યામાં આમ 9 ને 10:30 આવશે, ખોખડાયું કોરોનામાં. એટલે અમે છે ને ઝાંપે તાળું રાખતા હતા. અમારા છોકરાઓ શું સેજ અવાજ આવે ને દોડતા બહાર વયા જાય. એટલે બધા એમને, ત્યારે આરાધ્ય નાનો હતો, એટલે બધા એમને કીધું ઈલાબેન નાને ગમે કોક નીકળતું કરતું હોય ને, એટલે તાળું હતું એટલે ખખડાવ્યું, એટલે આ ગયા બહાર. એ કે બોલો, એ કે ઈલાબેન છે, એટલે હું અંદર હતી ઠાકોરજી પાસે. હવે કોઈ દિવસ સેવા કરતા હોય ને કોઈનો ફોન આવે ને કોઈ મળવા આવે તો એવું ન કહેવાય સેવા કરીએ છીએ. સેવા તો બાપ બેટે કર ગયે ગોકુળનાથજી કે હમ તો લકીર પીટતે, તો આપણે શું કરીએ છીએ? પ્રભુને શ્રમ આપીએ છીએ, હાથ પવિત્ર કરીએ. એટલે આમણે કીધું હા અંદર છે. એ કે બોલાવો ને, એ કે વાર લાગશે, તો કે બહાર બેઠી છો. એટલે આમણે એવું પૂછ્યું કે શું કામ છે? એ કે આજે મોટી 11 છે ને મારે નિયમ છે કે ઠાકોરજીને દર્શન ન થાય ને ત્યાં સુધી કે હું ફરાળ ન કરું. તો આખે આ થોડું મંદિર છે? એ કે મંદિર બધાય બંધ છે, એટલે અહીંયા આવી. એટલે પછી મારી છટકી અંદરથી ને, એટલે બહાર આવીને મેં કીધું આ મંદિર છે? મને કે તમારા ઠાકોરજીને ના કરાવો. મેં તમે પૈણા નથી ને તમારા ઘરે વર નથી તો મારા વરને થોડો આપું તમને? મેં તો તમને દર્શન તો હું ન જ કરાવું. 10 મિનિટ મારી યારે લમણાજી કરી. કેટલી? 10 મિનિટ. બધાય તો એમ કે છે કે ઈલાબેનનો સ્વભાવ સારો ને, મેં ના, મારો જરાય સારો નથી. દર્શન કરાવો ને હું ફરાળ કરીશ તો તમને ભગવાન પુણ્ય આપશે. મેં તો પુષ્ટિ માર્ગમાં પુણ્ય છે જ નહીં, મારે પુણ્ય ન જોઈતું. આપણે આપણા ઠાકોરજીનું દર્શન કોઈને શું કામ? મારે કેવું ત્યાં કે આજે કોરોનામાં બધાય ઘરે રહેતા હતા મંદિર ખુલ્લા. આપણા ઘરે આપણા ઠાકોરજી આપણને કેવા રાજી થતા હતા. એ તો પ્રેમ કી બાત હે, એવું તો બંદગી તેરે બસ કી નહીં હે. ઘણી બધી વાતો, ઘણા બધા પ્રસંગો. શિયાળો છે, મોડું થશે. આજે નંદ ઘેર આનંદ ના કરીએ ત્યાં સુધી પાટોત્સવ અધૂરો. નંદ ઘેર આનંદ કરીએ એટલે પાટોત્સવ મધુરો. એમાં પાછો આજે પેલો આપણા દીકરાનો હોય તો બધા કેક કાપવા ઉતાવળા હોય. એમાં નાના નાના છોકરા હોય ને એને કેક કાપે એમાં રસ ન હોય, ખાવામાં રસ હોય. હવે હું જ્યાં જાઉં છું ત્યાં લગભગ કેક બંધ થઈ ગઈ છે, નથી કોઈ કાપતો. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ શા માટે? આપણા શાસ્ત્રોમાં લખ્યું છે અજવાળું કરો, એમાં તો મીણબત્તી પછી ફૂંકો અને અંધારું કરો. આપણે એ બધાને શું કામ અનુસરીએ છીએ? આજે અમે અમેરિકા ગયા હતા, વર્લ્ડ ટૂર કરી. હરે રામ હરે કૃષ્ણમાં લોકો ગાંડા, સાડીઓ પહેરે ને સેથી પૂરે ડામડીને કૃષ્ણને આખી દુનિયા ઓળખે છે. આપણા ઘરે છે તોય આપણે નથી ઓળખતા. આપણે કેક બેકની જરૂર છે. છોકરાઓને બોલાવો, ઓલા સાન્તા ક્લોઝને કેવાય બનાવે ને કેવી ચોકલેટો આપે ને. આપણા તુલસીજીની પૂજા કરો, ત્યાં બેઠા બેઠા ગીત ગાઓ. જો સનાતન ધર્મને આપણે નહીં સાચવીએ તો આજે ઘણા દેશોમાં જે થઈ રહ્યું છે એ આપણા દેશમાં થતા વાર નહીં લાગે. પહેલાં આપણે ભારતીય છીએ, પછી આપણે સનાતની છીએ, પછી આપણે વૈષ્ણવ છીએ. વૈષ્ણવ ધર્મ તો જ નભશે, પેલા સનાતન ધર્મને માનશો તો જ. તો આજે
નિશાબેનના ઘરે ઠાકોરજીનો પાટોત્સવ પેલો, એની માને આનંદ હોય ને એવો કોઈને ન હોય. એટલે આપણે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો 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 જય કનૈયા લાલ કી. हाथी दिए घोड़ा दिए और दिए पालकी, 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 नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. बरसाने से टीको आयो भले आयो भले आयो, बरसाने से टीको आयो भले आयो भले आयो, युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी, लड्डू पेड़ा बुढ़न को लापसी, युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी, युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी, नंद गिरा नंद भयो जय कन्हैया लाल की, नंद गिरा नंद भयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की, दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. राधा जी को सैया आयो जय कन्हैया लाल की, राधा जी को सैया आयो जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. नंद यशोदा लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. બેસ જાઓ બધા. હવે આસરાનું પદ ગાઈ લે. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા ગુટકો છે તારે. જીઓ ગોપાલ રાની તેરો चिरंजीव गोपाल बेगी बड़े बल सहित विरथ लट मारी मनोहर बार रानी तेरो चिरंजीव गोपाल. उपजे पर्यो यह कोख भाग्य बल समुद्र सिप जैसे लाल. सब गोकुल को प्राण जीवन धन बैरिन को वरसाल. रानी तेरो चिरंजीव गोपाल. सूर के तो सुख
पावत लोचन देखत श्याम तमाल रज आरती लागो मेरी आखिया न रोग दोष जंजाल रानी तेरो चिरंजीव गोपाल चिरंजीव गोपाल रानी तेरो चिरंजीव गोपाल શ્રી વલ્લભા આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પાટોત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.